કાલ સવારે આ સંસ્કારનું જે ભાથું લઈને જાશો, તારા મા બાપને, તારા સાસુ સસરાને ગૌરવ થાય એવું જીવન વ્યતીત કરવાનું. બીજી ત્રીજી દીકરી પિસ્તોલ લઈને, રિવોલ્વર લઈને, ઇનફિલ્ડ લઈને માંડવામાં આવી હોય, એની અમારે કઈ ચિંતા નથી કરવાની. નાચતી કૂદતી આવી છે, અડધા કપડા પહેરીને કૂદતી કૂદતી આવી, એની સામે અમારે જોવાનું નથી. ભગવાન અમને નથી દૂર રાખે, એની અમને પરવાય નથી, એની નિંદાય નથી, એની પ્રશંસાય નથી. પણ તને અમે ભાગવત કન્યાદાનમાં આપીએ છીએ. તારી જવાબદારી વધે છે બેન, કે તારે સંસ્કારો સાથે, તારે ગૌરવ સાથે જીવન વ્યતીત કરવાનું. કારણ કે જેના કપાળમાં તિલક છે, ભગવાન તિલક છે, એને ધ્યાન રાખવાનું. જેના કોરા ધાકોડ પડ્યા ક્યાં ઉપાધિ કરવાની. ગળામાં કંઠી પહેરી છે ને, એને બહુ વિચારીને કરવાનું છે જે કઈ કરવું. એને જેને ગળામાં કંઠી પહેરી નથી, અમારે ગુજરાતીમાં આપણે કે નાથ વિના ઢાંઢા એને કોઈને કાંઈ મતલબ ન હોય. પટ્ટાઓ જેના ગળામાં કૂતરા, જે કૂતરાના ગળામાં પટ્ટો ન હોય ને ગમે એ બળીઓ મારી લે. પણ જો ગળામાં પટ્ટો પડી જાય, પછી કૂતરો કોનો કે ફલાણાનો નો મરાયો, ધખે, લડે, વઢે, એમ કોઈકના નામની કંઠી પહેરી લઈએ તો પછી અધર્મથી બચી જઈએ. પણ જેની પહેરી છે એની મર્યાદામાં રહેવું પડે, એની આજ્ઞામાં રહેવું પડે, એને અનુસરવું પડે.